હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ। તો ભાઈ સવારના પોરમાં વિડીયોની કરી દીધી છે શરૂઆત, અને આજે માથામાં બાંધીને શું, કારણ કે આજે બાર કહેવાય કે બળફ ચાલુ થઈ ગયો હોય એ પ્રકારનું થઈ ગયું છે, કોહરો બધો જામી ગયો છે। તો નાવા ધોવાનું તો બાકી છે, આપણે નહીં ધોઈને આપણે વિડીયો કન્ટિન્યુ કરવી, વિડીયોના સાથે બન્યા રહેજો। અને આજે શું આખા દિવસમાં આપણે વિડીયોમાં શું બનાવવાના છીએ અને શું લાવવાના છીએ તો હજુ મને પણ નથી ખબર। તો તમને થોડો ઘણો બહારનો હું વિડીયો બતાવી દઉં, કારણ કે બહાર તો એવી ઠંડી જામી જશે કે ભાઈ મોઢું દેખાડે એવું નથી। તો ભાઈ તમે જોઈ શકો છો કે બહાર એવો કોહરો જામી ગયો છે। આવી ઠંડી તો જય સાલમાં નથી પડી। તો ભાઈ જેમ કે તમે બહાર જોયું કે ઠંડી આ કરે બહુ હે, અને તે વેકવા જવાનું છે, કારણ કે જોઈશું હમણાં 10 થી 10:30 વાગ્યાની આસપાસ જોઈશું, જો તડકો નીકળે તો આપણે આજે ફેરી લગાડવા જવું છે, નહીતર જવું નથી। તો ચલો અમે થોડી ઘણી આપણે ગરમી કરી લઈએ। ગરમી એટલે કે થોડું ઘણું હું વર્કઆઉટ રોજ સવારમાં વર્કઆઉટ હું કરું છું, તો ચલો થોડું ઘણું આપણે વર્કઆઉટ કરી લઈએ, પછી મળીએ આગળ વિડીયોમાં। ભાઈ બરોબર વર્કઆઉટ કરવાનો ટાઈમ હતો, અને પડખે વાળો બાજુ વાળો ભાઈ કે આપણે વિક્કી નીકાળેલી, તો વિક્કી નીકાળવા ચલો આપણે હું તમને બતાવી દઉં એનું ગેરેજ કેવું હોય, બરોબર। તો ચલો વિક્કી આપણે નીકાળવા। તો ભાઈ પડખે વાળો આપણે ભાઈ કહેતો હતો કે વિક્કી આપણે ગેરેજ પછી નીકાળ લે, તો ગાડી આપણે ખસાઈ લીધી છે, અને આ આપણું ગેરેજ છે। આપણું ગેરેજ છે, આવું નાનું એવું ગેરેજ મળે, આપણે મકાનના નીચે ઉપર રહેતા હોય એટલે આવું ગેરેજ મળે આપણને। તો ગાડી અહીંથી આપણે ખસાઈ લીધી છે આગળ। તો ભાઈ કે ગાડી થોડીક પાછળ લગાડી દેજે। ગાડી થોડીક પાછળ લગાડી દો, ગાડી ચાલુ નથી હજુ, બરોબર। અને બાર કોહરો તમે જો ધૂમ મચાઈ નાખે એવો છે ભાઈ। તો આપણે ગાડીને કરવી સ્ટાર્ટ, અને બેક ગેર લગાડશું, હેન્ડ બ્રેક ઓફ નીચે ઉતારશું, અને તો આપણે ગાડી બેક લગાડી દીધી છે। અને આ મીટર છે ભાઈ જોવાનું, ગાડીનું ડિજિટલ મીટર છે, અને પાછળનો બેક કેમેરો છે। તો આપણે ગાડી પાછળ લગાડી દીધી છે હવે। વિડીયોમાં આગળ મળવી, આજે લગભગ વેકવા જવાનું છે કે નથી જવાનું અને વિડીયોમાં ખબર પડશે। અને જવાનું છે તો લાંબી રોડમાં જવાનું છે, તમને રોડ બોર્ડ નો બધો વ્યૂ આજે વિડીયોમાં તમને જોવા મળશે। અને એકદમ પસીનો થઈ ગયો છે, 10 કિલોનો વેટ છે ભાઈ। એક હું તમને બતાવી દઉં, એક છે ને આ એકમાં 2.5 કિલોનો વજન છે, એટલે કે 2 થઈને 5 કિલો અને 5 કિલો આ તરફ રોજ આપણે સર્વિસિંગ। તો ભાઈ નહીં ધોઈને થઈ ગયા છીએ ફ્રી, અને ચા બા બને છે, ચાલો બધા ચા પાણી કરવા। તો વાગી જશે 9 વાગી જશે, અને 9 વાગીને 10 મિનિટ થઈ છે, હાલો 9 વાગીને 10 મિનિટ થઈ ગઈ છે। ગુડુ ને રીમામ ને તૈયાર કરીને ટ્યુશન જવાની તૈયારી છે, અને ચા બા બની રહ્યો છે, ચાલો ચા પીવા બધા, બરોબર। નહીં નાખ્યું છે, અને ઠંડી છે આજ બહુ જબરજસ્ત ની, 2-3 દિવસથી તો આમ તો તડકો નીકળતો હતો, પણ આજે ગમે હોય ભગવાન મહેરબાન થયો છે, તો ઠંડી આજ છે ભાઈ જબરજસ્ત। તો ભાઈ વરગણી આજે નવરી છે, એટલે આજે લુગડા બુગડા ધોવા પાણી વાણી આવ્યું હતું, તો આજે તો વરગણી બધી નવરી છે, તડકો બડકો છે નહીં, તો લુગડા હુકાવા આવ્યા છે, હુકાવા નહીં લીલા કરવા આવ્યા છે, ઝાકળના આમે લીલા થઈ જવાના। આ અમારે પાણી આવે ને એટલે બધું આખું પારકમાં પાણી પાણી કરી નાખે, આ તો એવું બધું। વાહ ભાઈ વાહ, શું સરસ, ભાગ્યવાને ધોયું છે હો ભાઈ, જબરજસ્ત। તો ભાઈ ગુડુ ને નિમને ટ્યુશન મૂકી દીધી છે, અને જવી હવે આપણા સાસ સસરાના ઘરે। અને અહીંયા પણ જો તાપવા બાપાનું કઈ જુગાડ હોય તો હમણાં 10-15 મિનિટ તાપશું, અને પછી જોઈશું તડકો બડકો નીકળે તો ધંધા પાણીએ જઈશું, નહીતર આજ તો સીધું ઘરે। તો આપણે જેવું કીધું એવું તે પડ્યું। આ મારા કાકાજી હે, જો આ બેઠા,
અને અમારા ઘરવાળા છે એમને કાકા થાય ને મારા કાકાજી થાય. આ રહ્યા જો ગામ કારેલા ના છે ભાઈ. અને લાકડા હે મૂંગા ભાઈ હો. શું ભાવ મળે લાય દે? 40 રૂપિયા. હા 40 રૂપિયા લાકડા ખાલી ફટ્ટા હે ભાઈ, લાકડા નથી. આમ નાખ્યા ભેગા ગોળી જેટલા જાય હે. અને આ અમારી ગલી છે ભાઈ, અમે આ ગલીમાં રહી છીએ. આ ગલી છે અને આ આપણી પડી ફોર્ચ્યુનર. તો ભાઈ અત્યારે આ કેવી આપણને પસંદ આવે છે ને, વાહ ભાઈ વાહ. તો ભાઈ આપણે હાથ પાથ અને શરીર ગરમ કરીને હવે આપણા ઘરે પહોંચી જઈએ છીએ. તો ભાઈ આપણે જેમ કે વિડીયોમાં કહેતા હતા કે આજે વેકવા જવાનું છે કે નહીં, તો આજે જવાનું કેન્સલ થયું છે અને આજે રાખી છે છુટ્ટી, કારણ કે બહાર વાતાવરણ સારું નથી એટલે આજે છુટ્ટી રાખી છે. તો ભાઈ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાંથી નવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જરાક પણ તમને આ વિડીયોમાં કંઈ પણ તો ભાઈ આ વિડીયોમાં શું શું કમી છે તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો, કારણ કે હું સુધારવાની પૂરી કોશિશ કરીશ. તો મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.